આજે આપણે કેલ્શિયમથી ભરપૂર એવા ડ્રાયફ્રૂટ લાડુ બનાવીશું, જે ઘૂંટણનો દુખાવો ગાયબ કરી દેશે। મખાણામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, એને થોડા રોસ્ટ કરીને કાઢી લેશું। પછી ડ્રાયફ્રૂટ એડ કરીશું, કાજુ છે, અખરોટ, બદામ, આ બધું આપણે બી રોસ્ટ કરી લેશું આ રીતના ધીમા તાપે। પછી એને બે કાઢી લેશું આપણે, અને એની અંદર બીજું ઘી એડ કરીને 1 વાટકી ઘઉંનો લોટ એડ કરી દેશું, જેનાથી આપણને બાઇન્ડિંગ મળશે। આ રીતે એકદમ સારી રીતે એને શેકી લેવાનો। પછી આને ક્રશ કરી લેશું ડ્રાયફ્રૂટને। લોટ શેકાઈ જાય એટલે એની અંદર ગોળ એડ કરી અને ગોળ મેલ્ટ કરી લેવાનો। જો આ રીતના ગોળ મેલ્ટ થઈ જાય પછી આપણે જે પાવડર બનાવ્યો હતો ડ્રાયફ્રૂટનો મખાણાવાળો એ એડ કરી દઈશું આની અંદર। આ રીતે બધું મિક્સ કરી તો તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટ લાડુ। 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। આ રીતના લાડુ વાળીને તમે ગમે તે ડબ્બામાં ભરીને સવારમાં 1 લાડુ તમે ખાશો તો ખૂબ જ તમને તાકાત મળશે અને ખૂબ જ ટેસ્ટી છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો। થેન્ક યુ।